અમરેલી જિલ્લાના વડિયા ખાતે છેલ્લા 3 દિવસથી ઇન્ડેન ગેસની અછત સર્જાતા લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળ્યો છે। ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારને કારણે ગેસ પુરવઠો બંધ થઈ જશે કે અછત પડશે એવી અફવાઓ ફેલાતા લોકો ગેસ બોટલ મેળવવા માટે ગેસ એજન્સી ઉપર ટોળે વળી રહ્યા છે। વડિયા શહેર અને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી પર પહોંચ્યા હતા અને બોટલ મેળવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી। ઘણા ગ્રાહકોએ અગાઉથી ગેસ બુકિંગ કરાવ્યું હોવા છતાં સમયસર બોટલ ન મળતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગેસ એજન્સી સંચાલકો દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી। પોલીસની હાજરીમાં લોકોને શાંતિથી અને નિયમિત રીતે ગેસ બોટલ આપવામાં આવતી જોવા મળી હતી। આજે ગેસ ભરેલી ટ્રક એજન્સી પર પહોંચતા જ લોકો મોટી સંખ્યામાં બોટલ લેવા ઉમટી પડ્યા હતા। ઘણા લોકો વહેલી સવારથી જ એજન્સી બહાર રાહ જોઈ રહ્યા હતા। ગેસ મળતા લોકોમાં થોડો રાહતનો માહોલ જોવા મળ્યો હતો, છતાં પણ હજુ કેટલાક ગ્રાહકોને બોટલ ન મળતા નિરાશા વ્યક્ત કરી હતી।